નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ન્યૂ ટીચિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બંધારણ ભાગ 2માં બંધારણ સભાનું ગણતરનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમારે ભાગ 1 જોવાનું બાકી હોય તો ખાસ તમે જોઈ લેજો. લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ. અને વિદ્યાર્થી મિત્રો, કેમ કે જો તમે ભાગ 1 જોશો તો તમને આ ભાગ 2માં ભણવાની મજા આવશે અને તમારી આખી જે લિંક છે પ્રસ્તાવનાથી લઈને જે આખી તમારી લિંક જોડવાઈ રહેશે, જેથી કરીને તમને કોઈ પણ ભાગ 2માં કન્ફ્યુઝ ન થાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ બંધારણ સભાનું ઘડતર. બંધારણ સભા ઘડવાનું કામ કઈ રીતના શરૂ થાય છે તેનો આપણે અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, બંધારણ સભાનું ગણતરથી આપણે સ્ટાર્ટ કરીએ. હવે કે બંધારણ સભા રચવાની સૌપ્રથમ માંગ 1895માં સ્વરાજ વિધેયકમાં બાળ ગંગાધર ટિળક દ્વારા કરવામાં આવી હતી. બંધારણ સભા રચવાની માંગ સૌપ્રથમ કોના દ્વારા કરવામાં આવી? તો 1895માં સ્વરાજ વિધેયકમાં બાળ ગંગાધર ટિળક દ્વારા કરવામાં આવી હતી. હવે વધુ જોઈએ તો 1922માં ગાંધીજીના મતે બંધારણ ભારતના લોકોની ઈચ્છા મુજબ હોવું જોઈએ. ગાંધીજીએ કહ્યું કે જે ભારતનું બંધારણ છે તે ભારતના લોકોની ઈચ્છા મુજબ હોવું જોઈએ. હવે જોઈએ તો 1922માં એની બેસન્ટ દ્વારા સિમલા ખાતે સંયુક્ત બેઠકમાં બંધારણ નિર્માણ માટેના યોજનાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, વધુ અભ્યાસ કરીએ. તો બંધારણ નિર્માણનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો? તો તેનો અભ્યાસ કરીએ. બંધારણ નિર્માણનો સૌપ્રથમ પ્રયાસ તો 24 એપ્રિલ 1923ના રોજ તેજ બહાદુર સુપ્રુની અધ્યક્ષતામાં મળેલા રાષ્ટ્રીય સંમેલનમાં કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા બિલની રૂપરેખા તૈયાર કરવામાં આવી. શું કરવામાં આવ્યું? 24 એપ્રિલ 1923ના રોજ તેજ બહાદુર સુપ્રુની અધ્યક્ષતામાં મળેલા રાષ્ટ્રીય સંમેલનમાં કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા બિલની રૂપરેખા તૈયાર કરવામાં આવી. હવે શું થયું આગળ વિદ્યાર્થી મિત્રો, કે આ બિલને જાન્યુઆરી 1925માં દિલ્હી ખાતે ગાંધીજીની અધ્યક્ષતામાં મળેલી સભામાં બિલને રજૂ કરવામાં આવ્યું. આ બિલને બ્રિટનના સંસદમાં પણ મોકલવામાં આવ્યું. શું કરવામાં આવ્યું? આ બિલને બ્રિટનના સંસદમાં પણ મોકલવામાં આવ્યું, પરંતુ મજૂર પક્ષના સરકારની હાર થતાં બિલનું ભવિષ્ય રહ્યું નહીં. એટલે કે આ બિલને શું કરવામાં આવ્યું? ગાંધીજીની અધ્યક્ષતામાં મળેલી સભામાં બિલ રજૂ કરવામાં આવ્યું અને આ બિલને બ્રિટનના સંસદમાં પણ મોકલવામાં આવ્યું, પરંતુ ત્યાં મજૂર પક્ષની એટલે કે લેબર પક્ષની સરકાર હતી, તેની હાર થતાં બિલનું ભવિષ્ય રહ્યું નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ અભ્યાસ કરીએ. તો મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવામાં આવી, જેમણે 10 ઓગસ્ટ 1928માં નહેરુ રિપોર્ટ રજૂ કર્યો, જેમાં બંધારણ નિર્માણનો સૌપ્રથમ પ્રયાસ કરવામાં આવ્યો હતો. એટલે વિદ્યાર્થી મિત્રો, જો તમને પ્રશ્ન પૂછાય કે બંધારણ નિર્માણનો સૌપ્રથમ પ્રયાસ કોણે કરવામાં આવ્યો, તો વિદ્યાર્થી મિત્રો, મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવામાં આવી હતી, જેમણે 10 ઓગસ્ટ 1928માં નહેરુ રિપોર્ટ રજૂ કર્યો, જેમાં બંધારણ નિર્માણનો સૌપ્રથમ પ્રયાસ કરવામાં આવ્યો હતો. હવે ખાસ કે વિદ્યાર્થી મિત્રો, નહેરુ રિપોર્ટના બંધારણની બ્લુપ્રિન્ટ પણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી તમને ક્લિયર હશે. હવે આપણે બંધારણ સભા નિર્માણની સૌપ્રથમ માંગ. પહેલા શું જોયું આપણે? બંધારણ સભાનો પ્રયાસ જોયો. હવે બંધારણ સભા નિર્માણની સૌપ્રથમ માંગ કોણે કરી તેનો આપણે અભ્યાસ કરીએ. તો માનવેન્દ્ર રોય એટલે કે M.N. રોય દ્વારા 1934માં ઔપચારિક રીતે બંધારણ સભા રચવાનો શું કરવામાં આવ્યો? વિચાર કરવામાં આવ્યો. માનવેન્દ્ર રોય દ્વારા એટલે કે M.N. રોય દ્વારા 1934માં ઔપચારિક રીતે બંધારણ સભાનો વિચાર કરવામાં આવ્યો. ચલો આગળ જોઈએ. તો 1934માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સૌપ્રથમ બંધારણ સભાની માંગ કરવામાં આવી. 1934માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સૌપ્રથમ બંધારણ સભાની માંગ કરવામાં આવી. પછી જોઈએ તો નહેરુએ 1938માં બંધારણ નિર્માણ કાર્ય કરવા બંધારણ સભાની માંગ કરી. ચલો પછી જોઈએ તો બ્રિટન સરકારે 1940માં બંધારણ સભાના નિર્માણ માટેની ઓગસ્ટ પ્રસ્તાવ દ્વારા સ્વીકારી. શું કરવામાં આવ્યું કે નહેરુએ 1938માં બંધારણ નિર્માણ કાર્ય કરવા બંધારણ સભાની માંગ કરી. બીજું કે બ્રિટન સરકારે 1940માં એટલે કે આપણું જે બિલ મોકલેલું હતું તે બિલ એમણે શું કર્યું કે બ્રિટન સરકારે 1940માં બંધારણ સભા નિર્માણની માંગ એમણે શું કરી? ઓગસ્ટ પ્રસ્તાવ સ્વરૂપે
સ્વીકાર કરવામાં આવી. હવે વિદ્યાર્થી મિત્રો વધુ જોઈએ તો 1946માં કેબિનેટ મિશન યોજના આધારિત બંધારણ સભાની રચના કરવામાં આવી. આપણી બંધારણ સભાની રચના કોના આધારિત કરવામાં આવી? 1946માં કેબિનેટ મિશન યોજના આધારિત બંધારણ સભાની રચના કરવામાં આવી. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો કેબિનેટ મિશન 1946. તો વિદ્યાર્થી મિત્રો આ યોજના શું હતી? કેબિનેટ મિશન યોજના 1947 શું હતી તેની આપણે માહિતી લઈએ તો ભારતનું બંધારણ કેબિનેટ મિશન અંતર્ગત તૈયાર કરવામાં આવ્યું હતું. કોના અંતર્ગત તૈયાર કરવામાં આવ્યું? કેબિનેટ મિશન અંતર્ગત તૈયાર કરવામાં આવ્યું હતું. જે ઇંગ્લેન્ડના મજૂર પક્ષના વડાપ્રધાન કોણે મોકલાવ્યું હતું? ક્લેમેન્ટ એટલીએ મોકલાવ્યું હતું કે જેના 3 સભ્યો હતા. કેટલા સભ્યો હતા? 3 સભ્યો હતા. સભ્યોના નામ છે લોર્ડ ફ્રેન્થિક લોરેન્સ, જે શું હતા? અધ્યક્ષ હતા આ કેબિનેટ મિશનના. પછી સ્ટેફર્ડ ક્રિપ્સ અને એવી એલેક્ઝાન્ડર. તો વિદ્યાર્થી મિત્રો યાદ શું રાખવાનું છે કે ભારતનું બંધારણ કેબિનેટ મિશન અંતર્ગત તૈયાર કરવામાં આવ્યું કે જે કોણે મોકલાવ્યું હતું? વડાપ્રધાન ક્લેમેન્ટ એટલીએ મોકલવામાં આવ્યું હતું. તેના 3 સભ્યો હતા લોર્ડ ફ્રેન્થિક લોરેન્સ, જે અધ્યક્ષ હતા, સ્ટેફર્ડ ક્રિપ્સ અને ત્રીજું છે એવી એલેક્ઝાન્ડર. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમને ક્લિયર હશે. હવે આપણે કેબિનેટ મિશન યોજનામાં જ આગળ જોઈએ તો એમાં શું કરવામાં આવ્યું કે કેબિનેટ મિશન અંતર્ગતમાં ભારતમાં 389 જેટલા અસ્થાયી એટલે કે બિનકાયમી સભ્યો અને 7 સ્થાયી સભ્યો એટલે કે કાયમી સભ્યોની બંધારણ સમિતિની રચના કરવામાં આવી. શું કરવામાં આવ્યું? 389 જેટલા અસ્થાયી સભ્યો એટલે કે બિનકાયમી અને 7 સભ્યો સ્થાયી એટલે કે કાયમી સભ્યોની બંધારણ સમિતિની રચના કરવામાં આવી. કોના અંતર્ગત? કેબિનેટ મિશન અંતર્ગત. હવે શું થયું? આગળ શું થયું વિદ્યાર્થી મિત્રો કે બંધારણ સભામાં અસ્થાયી અધ્યક્ષ તરીકે કોને નિમવામાં આવ્યા? સચ્ચિદાનંદ સિંહને નિમવામાં આવ્યા. ત્યાંના સૌથી વરિષ્ઠ અને ઉંમર આધારિત શું કરવામાં આવ્યું કે તેના વરિષ્ઠ અધ્યક્ષ તરીકે કોને નિમવામાં આવ્યા કે બંધારણ સભાના અસ્થાયી એટલે કે બિનકાયમી અધ્યક્ષ તરીકે સચ્ચિદાનંદ સિંહને નિમવામાં આવ્યા. હવે કાયમી અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા? તો બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર પ્રસાદ. કોને ચૂંટવામાં આવ્યા? રાજેન્દ્ર પ્રસાદને ચૂંટણી દ્વારા ચૂંટવામાં આવ્યા. ચલો હવે વિદ્યાર્થી મિત્રો બીજું શું થયું કે બંધારણ સભાના સલાહકાર તરીકે કોને નિમવામાં આવ્યા? બેનિગલ નરસિંહ રાવને, જેને BN રાવ તરીકે પણ ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં ખાસ યાદ રાખવાનું છે કે કેબિનેટ મિશન અંતર્ગત 389 જેટલા અસ્થાયી સભ્યો અને 7 સ્થાયી સભ્યોની બંધારણ સમિતિની રચના કરવામાં આવી. બીજું કે બંધારણ સભાના અસ્થાયી અધ્યક્ષ તરીકે સચ્ચિદાનંદ સિંહને નિમવામાં આવ્યા. પછી બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે એટલે કે સ્થાયી સભ્ય તરીકે રાજેન્દ્ર પ્રસાદને ચૂંટણી દ્વારા ચૂંટવામાં આવ્યા અને બંધારણ સભાના સલાહકાર તરીકે બેનિગલ નરસિંહ રાવને નિમવામાં આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમને ક્લિયર હશે. વિદ્યાર્થી મિત્રો આપણો વિડીયો ગમી જાય તો ચેનલને લાઈક કરી શકો છો. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણું બંધારણનું માળખું કઈ રીતના તો તેનો અભ્યાસ કરીએ. તો માળખું એટલે કે બંધારણ સભાના સભ્યો આપણું જે વિભાજન થયું એટલે કે ભારત અને પાકિસ્તાન જોડે હતું ત્યારે કઈ રીતના હતું અને વિભાજન થયા પછી એટલે કે પાકિસ્તાન અલગ થયા પછી આપણું જે સભ્યો સંખ્યા હતી તે કઈ રીતના રહી છે તેનો આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો વિભાજન પહેલાં એટલે કે ભારત અને પાકિસ્તાન જોડે હતું ત્યારે શું હતું કે બૃહદ ભારત, તો આખું એક બૃહદ ભારત તરીકે ઓળખાતું, જેમાં 389 કુલ સભ્યો હતા. જેમાં બ્રિટિશ પ્રાંતના કેટલા સભ્યો હતા? 296 અને દેશી રજવાડા કેટલા હતા? 93 દેશી રજવાડા હતા. હવે શું થયું વિદ્યાર્થી મિત્રો કે વિભાજન પછી એટલે કે આપણું પાકિસ્તાન અલગ થયું હતું પછી આપણા ભારતમાં કેટલા સભ્યો રહી ગયા? તો બ્રિટિશ પ્રાંતના 229 અને દેશી રજવાડાઓ 70 રહી ગયા. એના સિવાયના બીજા ક્યાં શામાં જોડાઈ ગયા? પાકિસ્તાનમાં જોડાઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો આ વિભાજન પહેલાં કેટલા સભ્ય હતા? 389 અને પછી કુલ સભ્ય 389, જેમાં બ્રિટિશ પ્રાંતના 296 અને દેશી રજવાડા કેટલા હતા? 93. એ જ રીતના પાકિસ્તાન અલગ થયા પછી બ્રિટિશ પ્રાંતના 229 અને દેશી રજવાડાઓ કેટલા હતા? 70 હતા. ચલો વિદ્યાર્થી મિત્રો આનો અભ્યાસ આપણે આગળ પણ એકદમ ડિટેલ્સમાં ભણીએ. હવે વિદ્યાર્થી મિત્રો આ વિભાજન પહેલાં કેબિનેટ મિશન એટલે કે આપણે જે માળખું જોયું એનો આખો આપણે ડિટેલ્સમાં અભ્યાસ કરીએ. તો કુલ સભ્યો કેટલા હતા વિદ્યાર્થી મિત્રો? 389, જેમાં બ્રિટિશ પ્રાંતના કેટલા હતા? 296 સભ્યો હતા, જેમાં 292
પ્લસ 296 સભ્યો હતા, જેમાં 292 જે 11 પ્રાંતના ગવર્નરને આધીન અને ચાર સભ્યો શું હતા? કમિશનર ક્ષેત્રના હતા, જેમાં ચાર કમિશનર ક્ષેત્રો કયા હતા કે અજમેર, જેને પહેલા મારવાડ કહેવાતું હતું, પછી બીજું બ્રિટિશ જેને બલુચિસ્તાન કહેવાતું હતું, ત્રીજું કુર્ગ જેને કર્ણાટક તરીકે ઓળખાતું હતું, અને ચોથું દિલ્હી. એમ 4 કમિશનર ક્ષેત્રના હતા. ચલો હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ આગળ. ચલો આ સ્લાઇડમાં વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આપણે રિવાઇઝ કરી લઈએ તો કુલ વિભાજન પહેલાં એટલે કે આપણું જે કેબિનેટ મિશન હતું તેમાં વિભાજન પહેલાં કઈ રીતના સભ્યોની સંખ્યા હતી, શું હતી તેનો અભ્યાસ કરીએ તો કુલ સભ્યો કેટલા હતા? 389, જેમાં બ્રિટિશ પ્રાંતના ટોટલ કેટલા સભ્ય હતા? 296. કેટલા હતા? 296. અને 4 કમિશનર ક્ષેત્રના હતા, જેમાં 296 હતા. તેમાં કઈ રીતના હતું કે 292 સભ્યો 11 પ્રાંતના ગવર્નરના આધીન હતા, અને 4 સભ્યો કોના હતા? કમિશનર ક્ષેત્રના હતા, જેમાં અજમેર એટલે કે મારવાડ, બ્રિટિશ એટલે કે બલુચિસ્તાન, અને ત્રીજું કુર્ગ એટલે કે કર્ણાટક, અને ચોથું દિલ્હી. એમ આ 4 કમિશનર ક્ષેત્રના આધીન હતા. ચલો હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો દેશી રજવાડાની સંખ્યા કેટલી હતી? બ્રિટિશ પ્રાંતના સભ્યો કેટલા હતા કે 296 ટોટલ હતા. દેશી રજવાડા કેટલા હતા? 93 હતા. દેશી રજવાડાઓ કેટલા હતા? 93 હતા. ચલો પછી જુલાઈ ઓગસ્ટ 1946માં બંધારણ સભાની બ્રિટિશ પ્રાંતોની ચૂંટણી કરે. જુલાઈ ઓગસ્ટ 1946માં શું કરવામાં આવ્યું કે બંધારણ સભાની બ્રિટિશ પ્રાંતોની ચૂંટણી કરવામાં. બ્રિટિશ પ્રાંત એટલે કે જે ટોટલ 296 સભ્યો હતા તેની શું કરવામાં આવી? ચૂંટણી કરવામાં આવી, જેમાં ચૂંટણીની બેઠકની સંખ્યા કેટલી હતી? ચૂંટણીઓની બેઠકની સંખ્યા 296 + 4 એટલે કે બ્રિટિશ પ્રાંતના 296 સભ્યો હતા, તેમાંથી 292 સભ્યો શું હતા? બ્રિટિશ પ્રાંતના 11 ગવર્નરના આધીન અને 4 કમિશનર ક્ષેત્રના હતા, તે ટોટલ 296 હતા. તો જેના ચૂંટણી થઈ. હવે વિદ્યાર્થી મિત્રો પરિણામ સ્વરૂપે શું થયું? પરિણામ સ્વરૂપે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની કેટલી સીટો પર જીત થઈ? 208 સીટ પર જીત થઈ. હવે બીજું શું થયું કે મુસ્લિમ લીગની 73 સીટો આવી, અને અન્ય બેઠકોમાં 15 સીટો આવી. હવે વિદ્યાર્થી મિત્રો હવે શું હતું કે 10 લાખની વસ્તીએ એક સભ્યોની નિયુક્તિ કરવામાં આવી હતી. કઈ રીતના સભ્યોની નિયુક્તિ કરવામાં આવી હતી? તો 10 લાખની વસ્તીએ એક સભ્યોની નિયુક્તિ કરવામાં આવી હતી. તો વિદ્યાર્થી મિત્રો આ સ્લાઇડને આપણે ફરી થોડું રિવાઇઝ કરી લઈએ. કદાચ તમે આમાં કન્ફ્યુઝ થયા હશો અથવા તો મારે સમજાવવામાં કદાચ તમને સમજ ન પડી હતી. તો વિદ્યાર્થી મિત્રો ટોટલ બ્રિટિશ પ્રાંતના સભ્યો કેટલા હતા? 296. દેશી રજવાડાઓ કેટલા હતા? 93. હવે વિદ્યાર્થી મિત્રો શું થયું કે જુલાઈ ઓગસ્ટ 1946માં બંધારણ સભાની બ્રિટિશ પ્રાંતોની ચૂંટણી કરાઈ, જેમાં ચૂંટણીની બેઠકોની સંખ્યા કેટલી હતી? ટોટલ 296 હતી. તો જેના પરિણામ સ્વરૂપે શું થયું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની કેટલી સીટો પર જીત થઈ? 208 સીટ પર જીત થઈ. મુસ્લિમમાં કેટલી સીટ આવી? 73 આવી, અને અન્યમાં 15 સીટ આવી. હવે સભ્યોની નિયુક્તિ કઈ રીતના કરવામાં આવી હતી? 10 લાખની વસ્તીએ એક સભ્યોની નિયુક્તિ કરવામાં આવી હતી. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમને ક્લિયર થઈ ગયું છે. હવે વિદ્યાર્થી મિત્રો વિભાજન પછી હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માઉન્ટબેટન યોજના શું હતી તે વિદ્યાર્થી મિત્રો તમને વિભાજન પછી માઉન્ટબેટન યોજના અનુસાર જે આખો ઘટનાક્રમ છે તે સમજાવું છું. તો વિદ્યાર્થી મિત્રો એકવાર આપણે જોઈએ માઉન્ટબેટન યોજના શું હતી કે માઉન્ટબેટન યોજના ક્યારે લાગુ કરવામાં આવી હતી કે માઉન્ટબેટન યોજના 1947માં ભારતના વિભાજન અને સ્વતંત્ર માટે ઘડવામાં આવી હતી. એટલે કે તે સમયે આપણે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે આખું પાકિસ્તાન અને ભારત અલગ ન થયું હતું, પણ એક આખું પાકિસ્તાન અને અત્યારે જે પાકિસ્તાન છે અને હાલ ભારત છે તે એક જોડે હતું. તો તેને વિભાજન અને સ્વતંત્ર થયું પછી એને વિભાજન કરવા માટે ખાસ આ યોજના લાગુ કરવામાં આવી હતી. આ યોજના કોણે લાગુ કરી? તો લોર્ડ લુઈસ માઉન્ટબેટન. તે કોણે લાગુ કરી? લોર્ડ લુઈસ માઉન્ટબેટન, જે કોણ હતા? જે ભારતના બ્રિટિશ વાઇસરોય હતા. તો તેમણે શું કર્યું કે જેમણે ભારત અને પાકિસ્તાનના સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે વિભાજન માટે આ યોજના અમલમાં મૂકી હતી. હવે એના અનુસાર આપણું ભારત અને પાકિસ્તાન અલગ થઈ ગયું. શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ભારત અને પાકિસ્તાન અલગ થઈ ગયું. તો વિભાજન પછી એટલે કે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થઈ ગયું પછી માઉન્ટબેટન યોજના આધારે આપણા
સભ્યોની સંખ્યા શું રહી હતી તો તેનો આપણે અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે બ્રિટિશ પ્રાંતના સભ્યો કેટલા રહી ગયા. ટોટલ કેટલા હતા બ્રિટિશ પ્રાંતના પહેલામાં વિભાજન પહેલાં 296 તો તેમાંથી વિભાજન થયા પછી કેટલા થઈ ગયા 229. પછી દેશી રજવાડો વિભાજન પહેલાં કેટલા હતા 93 હતા તો વિભાજન પછી કેટલા થઈ ગયા 70. કુલ સભ્ય સંખ્યા કેટલી થઈ ગઈ 299. ચલો તો આગળ જોઈએ હવે કે બંધારણ સભામાં સૌથી વધુ સભ્ય ધરાવતું સંયુક્ત પ્રાંતનું ઉત્તર પ્રદેશ હતું. શું હતું કે બંધારણ સભામાં સૌથી વધુ સભ્ય ધરાવતું જો કોઈ પ્રાંત હોય તો કોણ હતું સંયુક્ત પ્રાંત, જે હાલનું ઉત્તર પ્રદેશ, જેને આપણે હાલનું શું કહે છે ઉત્તર પ્રદેશ. તેના ટોટલ કેટલા સભ્યો હતા 55 સભ્યો હતા. એ જ રીતના દેશી રજવાડું કે દેશી રજવાડું ધરાવતું સૌથી વધુ સભ્ય ધરાવતું જો દેશી રજવાડું હોય તો કોનું મૈસૂર, જેને આપણે હાલ કર્ણાટક કહે છે, જેના કેટલા સભ્યો હતા 7 સભ્યો હતા. અને સૌથી ઓછા સભ્ય ધરાવતું જો રજવાડું હોય તો હૈદરાબાદ, સૌથી ઓછા સભ્ય ધરાવતું હોય તો કોણ હૈદરાબાદ. તો વિદ્યાર્થી મિત્રો એકવાર ફરી આ સ્લાઇડને જોઈ લઈએ કે માઉન્ટબેટન યોજના અનુસાર વિભાજન પછી શું થયું. માઉન્ટબેટન યોજના અનુસાર જોઈએ તો બ્રિટિશ પ્રાંતના સભ્યો કેટલા રહી ગયા 229. દેશી રજવાડો કેટલા રહી ગયા 70. તો ટોટલ 229 અને 70 તો 299. ચલો શું થયું પછી હવે જોઈએ તો બંધારણ સભામાં સૌથી વધુ સભ્ય ધરાવતું પ્રાંત હોય તો કયું સંયુક્ત પ્રાંત, જે હાલનું ઉત્તર પ્રદેશને ગણવામાં આવે છે, જેના ટોટલ સભ્યો કેટલા હતા 55. પછી દેશી રજવાડો સૌથી વધારે સભ્ય ધરાવતો હોય તો મૈસૂર, જેને આપણે કર્ણાટક કહીએ છીએ, જેના 7 સભ્યો હતા. અને સૌથી ઓછા ધરાવતા હોય તો હૈદરાબાદ. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમને ક્લિયર હશે. હવે આગળ આપણે જોઈએ એમાં જ તો અનુસૂચિત જાતિના સભ્યો કેટલા હતા 30 સભ્યો હતા. મહિલા સભ્યો કેટલા હતા 15 સભ્યો હતા. પછી મહિલા સભ્યોના અધ્યક્ષ કોણ હતા હંસાબેન મહેતા, જે એકમાત્ર ગુજરાતી હતા. એ જ રીતના બેગમ એલાઝ રસૂલ, બીજું કોણ હતું બેગમ એઝાઝ રસૂલ, જે એકમાત્ર મુસ્લિમ સભ્ય હતા. ચલો પછી એંગ્લો ઇન્ડિયનના પ્રતિનિધિ તરીકે કોણ હતું ફ્રેન્ક એન્થની. કોણ હતું એંગ્લો ઇન્ડિયનના પ્રતિનિધિ ફ્રેન્ક એન્થની. ચલો પછી પારસી પ્રતિનિધિ તરીકે કોણ હતું HP મોદી. પારસી પ્રતિનિધિ તરીકે કોણ હતું HP મોદી. ચલો તો આગળ જોઈએ ભારતના બંધારણમાં 299 સભ્યોમાંથી 284 સભ્યોને 26 નવેમ્બર 1949 સુધી હાજર રહ્યા, જેના હસ્તાક્ષરો બંધારણમાં જોવા મળે છે, જેમાં 12 મહિલાના હસ્તાક્ષર પણ જોવા મળે છે. એટલે કે શું થયું વિદ્યાર્થી મિત્રો કે આપણે પાકિસ્તાન અલગ થઈ ગયું, પછી આપણું જે વિભાજન થઈ ગયું, પાકિસ્તાન અલગ થયું, પછી ભારત દેશમાં ટોટલ કેટલા સભ્યો રહી ગયા 299 સભ્યો રહી ગયા. તો 299 સભ્યો રહી ગયા, તો તેમાં ભારતનું બંધારણ રચવામાં આવ્યું, તો તેમાં શું થયું કે 299 સભ્યોમાંથી 284 સભ્યોની 26 નવેમ્બર 1949 સુધી હાજર રહ્યા, જેમાં તેમના હસ્તાક્ષરો જોવા મળે છે, જેમાં 12 મહિલા સભ્યોના પણ હસ્તાક્ષરો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં ખૂબ વિદ્યાર્થી મિત્રો આપણે ડીપલી ભણીએ છીએ અને આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો આપણે કન્ટેન્ટ ખૂબ વ્યવસ્થિત લાવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે આને નોટ ડાઉન કરતા જજો, વિડીયો ગમે તો લાઇક કરતા જજો, ચેનલ તમારા મિત્રો વર્તુળમાં શેર પણ કરતા જજો. વિદ્યાર્થી મિત્રો આમાં તમને ખ્યાલ આવી ગયો હશે. તો આ સ્લાઇડને આપણે ફરી થોડી રિવાઇઝ કરી લઈએ તો અનુસૂચિત જાતિના સભ્યો કેટલા હતા 30 સભ્યો હતા. મહિલા સભ્યો કેટલા હતા 15 હતા. 299 માંથી જોઈએ હા વિદ્યાર્થી મિત્રો તો અનુસૂચિત જાતિના કેટલા હતા 30 સભ્યો હતા. મહિલા સભ્યો 15 હતા. પછી જોઈએ તો મહિલા સભ્યના અધ્યક્ષ કોણ હતા હંસાબેન મહેતા, જે એકમાત્ર ગુજરાતી હતા. પછી બેગમ એઝાઝ રસૂલ, જે એકમાત્ર મુસ્લિમ હતા. પછી એંગ્લો ઇન્ડિયનના પ્રતિનિધિ તરીકે કોણ હતા ફ્રેન્ક એન્થની. પારસીના પ્રતિનિધિ તરીકે કોણ હતા HP મોદી. હવે વિદ્યાર્થી મિત્રો આ 299 સભ્યોમાંથી ભારતના બંધારણ સભામાં 299 સભ્યોમાંથી 284 સભ્યોને 26 નવેમ્બર 1949 સુધી હાજર રહ્યા, જેમના હસ્તાક્ષરો બંધારણમાં જોવા મળે છે, જેમાં 12 મહિલાઓના પણ હસ્તાક્ષરો જોવા મળે છે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ ત્યાં સુધી બંધારણ સભાની સમિતિની રચના. આપણે બંધારણ સભાની
જે બંધારણ સભા રચવામાં આવી તેમાં અલગ અલગ ઘણી બધી 22 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી હતી. તો વિદ્યાર્થી મિત્રો બંધારણ સભાની સમિતિની રચના તો જોઈએ મુસદ્દા, પ્રારૂપ, ડ્રાફ્ટિંગ, ખરડા, કાયદા સમિતિ. તો આ મુખ્ય સમિતિઓ હતી તો જેની રચના ક્યારે કરવામાં આવી હતી તો જેની રચના 29 ઓગસ્ટ 1947માં રચવામાં આવી હતી. આ સમિતિઓ ક્યારે રચવામાં આવી હતી? મુસદ્દા, પ્રારૂપ, ડ્રાફ્ટિંગ, ખરડા, કાયદા સમિતિ જેને આપણે કહીએ છીએ, જેને રચના 29 ઓગસ્ટ 1947ના રોજ કરવામાં આવી હતી. જેનું મુખ્ય કામ શું હતું કે મુખ્ય કાર્ય બંધારણનું માળખું તૈયાર કરવાનું હતું કે આપણું આખું બંધારણ કઈ રીતના રહેશે, એનું મુખ્ય માળખું કઈ રીતના રહેશે તે તૈયાર કરવાનું હતું. ચલો, જેમના અધ્યક્ષ કોણ હતા? ભીમરાવ આંબેડકર. કોણ હતા? ભીમરાવ આંબેડકર એમના મુખ્ય અધ્યક્ષ હતા. પછી ગુજરાતી મહાનુભાવ કનૈયાલાલ મુનશી પ્રારૂપ સમિતિના 7 સભ્યોમાંથી એક હતા. જે પ્રારૂપ સમિતિ બનાવવામાં આવી હતી તેમાંના આમાં પ્રારૂપ સમિતિ તો આમાં શું હતું કે ગુજરાતી મહાનુભાવ કનૈયાલાલ મુનશી જે પ્રારૂપ સમિતિના 7 સભ્યોમાંના એક સભ્ય હતા. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો પછી અમુક રાજ્યની જન્મકુંડળી છે, અમુક રાજકીય જન્મકુંડળી છે જે પ્રેરણાનો સ્ત્રોત છે, તેનાથી બંધારણના દ્વાર ખુલે છે એવું કોણ મંતવ્ય કરે છે? કમા મુનશી એવું મંતવ્ય કરે છે કે અમુક એ આપણું જે અમુક છે, આપણું બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? અમુકથી થાય છે. એ શું છે કે રાજકીય જન્મકુંડળી છે જેનાથી આપણને પ્રેરણાના સ્ત્રોત મળે છે, જે બંધારણના દ્વાર ખુલે છે, એટલે કે બંધારણની શરૂઆત કરે છે એવું કોણ જણાવે છે? કમા મુનશી જણાવે છે. વિદ્યાર્થી મિત્રો આ સ્લાઇડને આપણે એકવાર ફરી રિવાઇઝ કરી લઈએ કે બંધારણ સમિતિની રચનાઓ જેમાં શું છે? મુસદ્દા, પ્રારૂપ, ડ્રાફ્ટિંગ, ખરડા, કાયદા સમિતિ જેમની રચના ક્યારે થઈ? 29 ઓગસ્ટ 1947. મુખ્ય કામ શું હતું? બંધારણનું માળખું તૈયાર કરવાનું. જેમના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર ભીમરાવ આંબેડકર. પછી જેમાં ગુજરાતી મહાનુભાવ કનૈયાલાલ મુનશી પ્રારૂપ સમિતિના કયા? પ્રારૂપ સમિતિના 7 સભ્યોમાંના એક હતા. પછી કનૈયાલાલ મુનશી શું મંતવ્ય કરે છે કે અમુક એ રાજકીય જન્મકુંડળી છે જેના પ્રેરણાના સ્ત્રોત છે, તેનાથી બંધારણના શું ખુલે છે? દ્વાર ખુલે છે એવું કોણ કહે છે? કમા મુનશી કહે છે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો 7 સભ્યો કયા હતા? જે આપણી પ્રારૂપ સમિતિ હતી એમાં 7 સભ્યો હતા, તો એ કોણ હતા તે જોઈએ. સમિતિના 7 સભ્યો તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર જે અધ્યક્ષ હતા. પછી સૈયદ મુહમ્મદ સાદુલ્લા, પછી અલાદી કૃષ્ણ સ્વામી અય્યર, પછી એન ગોપાલા સ્વામી અયંકર જે અનુચ્છેદ 370 બનાવનાર છે. એન ગોપાલા સ્વામી અયંકર જેણે શું અનુચ્છેદ કઈ બનાવી હતી? 370 બનાવી હતી. પછી જોઈએ તો કનૈયાલાલ માણેકલાલ મુનશી જે આપણા એકમાત્ર ગુજરાતી મહાનુભાવ હતા. પછી ટીટી કૃષ્ણામાચારી. કોણ હતું? ટીટી કૃષ્ણામાચારી. અને 7મા છે એન માધવરાવ. તો વિદ્યાર્થી મિત્રો જે આપણી સમિતિ હતી તેના આ મુખ્ય 7 સભ્યો હતા, જેમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકર અધ્યક્ષ હતા. પછી બીજા સભ્યો છે સૈયદ મુહમ્મદ સાદુલ્લા, પછી અલાદી કૃષ્ણ સ્વામી અય્યર, પછી એન ગોપાલા સ્વામી અયંકર જે અનુચ્છેદ 370 ઘડી હતી જેમણે, પછી કનૈયાલાલ માણેકલાલ મુનશી, પછી ટીટી કૃષ્ણામાચારી અને એન માધવરાવ. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ સભ્ય યાદ રાખવાનું છે, આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ એના પછી જોઈએ બંધારણ સભાની કાર્યવાહી. બંધારણ સભાની કાર્યવાહી એટલે કે બંધારણ સભાનું ઘડતર, પ્રથમ ઘડતર સભા ક્યારે બેઠી તો તેની આપણે આખી ચર્ચા ઘટનાક્રમ જોઈએ. તો બંધારણ સભાની કાર્યવાહી હવે શરૂ થાય છે કે 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણની પ્રથમ બેઠક યોજાઈ. 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણની પ્રથમ બેઠક યોજવામાં આવી. બંધારણની પ્રથમ બેઠકમાં ઉંમરમાં સૌથી વરિષ્ઠ સચ્ચિદાનંદ સિન્હાને માત્ર 2 દિવસ માટે કાયમી અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા. શું કરવામાં આવ્યું વિદ્યાર્થી મિત્રો? 9 ડિસેમ્બર 1947ના રોજ બંધારણની પ્રથમ બેઠક યોજવામાં આવી, જેમાં બંધારણની પ્રથમ બેઠકમાં સૌથી પહેલાં શું કરવામાં આવ્યું કે ઉંમરમાં સૌથી વરિષ્ઠ ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હાને માત્ર 2 દિવસ માટે કાર્યકારી અધ્યક્ષ તરીકે
નીમવામાં આવ્યો। ચલો એના પછી શું થયું વિદ્યાર્થી મિત્રો, એના પછી શું થયું કે બીજી બેઠક ક્યારે યોજવામાં આવી કે 11 ડિસેમ્બર 1946। બીજી બેઠક ક્યારે કરવામાં આવી 11 ડિસેમ્બર 1947। તો બીજી બેઠકમાં 11 ડિસેમ્બર 1947ના રોજ, જેમાં બંધારણ સભા દ્વારા કાયમી અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા। પ્રથમ બેઠકમાં શું કરવામાં આવ્યું વિદ્યાર્થી મિત્રો કે સૌથી વરિષ્ઠ સચ્ચિદાનંદ સિંહાને માત્ર 2 દિવસ માટે કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા। શું કરવામાં આવ્યું, કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા, એટલે કે આખો કારોબારનું સંચાલન કરવા જે કરે તેને શું કહેવામાં આવે છે, કાર્યકારી અધ્યક્ષ તરીકે તેને નિમવામાં આવ્યા। પછી શું થયું બીજી બેઠક ક્યારે 11 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાની બીજી બેઠકમાં શું કરવામાં આવ્યું કે કાયમી અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા। ચલો હવે આગળ અભ્યાસ કરીએ વિદ્યાર્થી મિત્રો। બંધારણ સભાના ઉપાધ્યક્ષ તરીકે શું કરવામાં આવ્યું, બંધારણ સભાના ઉપાધ્યક્ષ તરીકે HC મુખર્જી, એટલે કે એનું નામ છે હરેન્દ્ર કુમાર મુખર્જી, તેને નિમવામાં આવ્યા। બંધારણ સભાના ઉપાધ્યક્ષ તરીકે કોને નિમવામાં આવ્યા, HC મુખર્જીને। ચલો નામ યાદ રાખવું હોય તો હરેન્દ્ર કુમાર મુખર્જી। ચલો હવે બંધારણ સભાના સલાહકાર તરીકે કોને નિમવામાં આવ્યા, બંધારણ સભાના સલાહકાર તરીકે BN રાવ, જેને બેનિગલ નરસિંહ રાવ તરીકે ઓળખવામાં આવે છે। તો બંધારણ સભાના સલાહકાર તરીકે BN નરસિંહ રાવને નિમણૂક કરવામાં આવી। તો વિદ્યાર્થી મિત્રો આ સ્લાઇડને આપણે ફરી રિવાઇઝ કરી લઈએ, કદાચ કન્ફ્યુઝ થયા તો આપણે ક્લિયરી થઈ જાય। તો શું કરવામાં આવ્યું વિદ્યાર્થી મિત્રો, બંધારણ સભાની કાર્યવાહી હવે શરૂ કરવામાં આવી। તો પ્રથમ બેઠક ક્યારે યોજવામાં આવી, 9 ડિસેમ્બર 1946ના રોજ પ્રથમ બેઠક એમાં શું કરવામાં આવ્યું કે બંધારણની પ્રથમ બેઠકમાં ઉંમરમાં સૌથી વરિષ્ઠ સભ્ય એટલે કે કોણ હતા, ડૉક્ટર સચ્ચિદાનંદ સિંહાને માત્ર 2 દિવસ માટે કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા। હવે શું થયું, બીજી બેઠક ક્યારે યોજાય, બીજી બેઠક 11 ડિસેમ્બર 1946ના રોજ બેસી। તેમાં શું કરવામાં આવ્યું, બંધારણ સભા દ્વારા કાયમી અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા। હવે વિદ્યાર્થી મિત્રો અધ્યક્ષ પણ ચૂંટી લેવામાં આવ્યા। તો હવે શું કરવામાં આવ્યું કે બંધારણ સભા દ્વારા ઉપાધ્યક્ષ તરીકે HC મુખર્જીને ચૂંટવામાં આવ્યા। પછી શું થયું કે બંધારણ સભાના સલાહકાર તરીકે કોને નિમવામાં આવ્યા, નિમણૂક કરવામાં આવી બેનિગલ નરસિંહ રાવ, જેને BN નરસિંહ રાવ તરીકે પણ ઓળખીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો બંધારણ સભાની કાર્યવાહી અહીં સુધીમાં તમને ખ્યાલ આવી ગયો હશે। ચલો પછી બંધારણ સભાના સચિવ કોણ હતા, બંધારણ સભાના સચિવ કોણ હતા વિદ્યાર્થી મિત્રો, બંધારણ સભાના સચિવ HV અયંકર, બંધારણ સભાના સચિવ પૂછાય તો HV અયંકર હતા। ચલો એમાં જ આગળ અભ્યાસ કરીએ વિદ્યાર્થી મિત્રો બંધારણ સભાની કાર્યવાહીમાં। તો ત્રીજી બેઠક ક્યારે યોજવામાં આવી, ત્રીજી બેઠક 13 ડિસેમ્બર 1947ના રોજ યોજવામાં આવી, જેમાં શું કર્યું કે જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવનું રજૂ કરવામાં આવ્યો। શું કરવામાં આવ્યું વિદ્યાર્થી મિત્રો, ત્રીજી બેઠક ક્યારે યોજાય, 13 ડિસેમ્બર 1947ના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવને રજૂ કરવામાં આવ્યો। ચલો વધુ જોઈએ તો 22 જાન્યુઆરી 1947ના દિવસે શું કરવામાં આવ્યું, 22 જાન્યુઆરી 1946ના દિવસે ઉદ્દેશ્ય પ્રસ્તાવ સ્વીકાર કરવામાં આવ્યો, જે આગળ જતા બંધારણનો આમુખ બન્યો, એટલે કે બંધારણનું આપણું જે બ્લુ પ્રિન્ટ કરતા હતા તે ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો, જે જતા બંધારણનો આમુખ બન્યો। ચલો પછી જોઈએ તો બંધારણ સભાના પ્રથમ વક્તા કોણ હતા, બંધારણ સભાના પ્રથમ વક્તા ડૉક્ટર રાધાકૃષ્ણન હતા। બંધારણ સભાના પ્રથમ વક્તા પૂછાય તો કોણ, રાધાકૃષ્ણન હતા। ચલો પછી શું થયું, બંધારણ સભાની મુખ્ય 2 કામ કરતી, બંધારણ સભા મુખ્ય શું કામ કરતી, તો બંધારણ સભા મુખ્ય 2 કામ કરતી હતી। તો શું કામ કરતી હતી, બંધારણ ઘડવાનું અને બીજું સંસદ સંસ્થા તરીકે કામ કરતી હતી। બંધારણ સભાના મુખ્ય કેટલા કામ હતા, 2 કામ હતા, જેમાં 2 કામમાં પહેલું કામ હતું બંધારણ ઘડવાનું અને બીજું સંસદ સંસ્થા તરીકે કામ કરતી હતી। તો ચલો વિદ્યાર્થી મિત્રો આ સ્લાઇડમાં તમને ખ્યાલ આવી ગયો હતો। ત્રીજી બેઠકમાં શું કર્યું કે ત્રીજી બેઠક 13 ડિસેમ્બર 1947ના રોજ યોજવામાં આવી, જેમાં જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો,
પછી 22 જાન્યુઆરી 1947ના દિવસે ઉદ્દેશ્ય પ્રસ્તાવ સ્વીકાર કરવામાં આવ્યો, જે આગળ જતાં શું બન્યો? આમુખ બન્યો. બંધારણ સભાના પ્રથમ વક્તા પૂછાય તો ડૉક્ટર રાધાકૃષ્ણન. પછી બંધારણ સભા 2 મુખ્ય કામ કરતી, જેમાં પ્રથમ છે બંધારણ ઘડવાનું અને બીજું સંસદ સંસ્થા તરીકે કામ કરતી હતી. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી તમારું ક્લિયર હશે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો વધારે અભ્યાસ કરીએ. તો શું હતું કે બંધારણ સભા પ્રથમ વખતે ધારાકીય સંસ્થા તરીકે 17 નવેમ્બર 1947ના રોજ મળી અને ત્યારે જ ગણેશ વાસુદેવ માળવણકર તેને સ્પીકર તરીકે ચૂંટ્યા. તો શું થયું વિદ્યાર્થી મિત્રો? આગળ બંધારણ સભા પ્રથમ વખત ધારાકીય સંસ્થા તરીકે 17 નવેમ્બર 1947ના રોજ મળી અને ત્યારે જ ગણેશ વાસુદેવ માળવણકરને તેને સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા. એટલે પ્રથમ સભા ક્યારે યોજવામાં આવી? 17 નવેમ્બર 1947ના રોજ મળી, જેમાં પ્રથમ સ્પીકર તરીકે કોને ચૂંટવામાં આવ્યા? ગણેશ વાસુદેવ માળવણકર તેને સ્પીકર તરીકે ચૂંટી લેવામાં આવ્યા. આમ બંધારણ સભા સ્વતંત્ર ભારતની પ્રથમ સંસદ બની. ચલો આગળ જોઈએ તો ગણેશ વાસુદેવ માળવણકર પહેલા સંસદ હતા, જે ધારાકીય સંસ્થાના અધ્યક્ષના સ્થાને હતા. ચલો ધારાકીય સંસ્થા એટલે કે જે શું કરતી? કાયદાઓ ઘડવાનું કામ કરતી, તેને ધારાકીય સંસ્થા કહીએ છીએ. ચલો પછી બંધારણ સભાની આવી બેવડી ભૂમિકાને 26 નવેમ્બર 1949ના રોજ અંત આવ્યો. શું થયું? બંધારણ સભાની આવી બેવડી ભૂમિકાનો ક્યારે અંત આવ્યો? 26 નવેમ્બર, એટલે કે 26 નવેમ્બર 1949ના રોજ આપણું બંધારણ ઘડવાનું કામ પૂરું થયું. જ્યારે બંધારણ ઘડવાની કામગીરી પૂર્ણ થઈ, ચલો તેને કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો? કાયદા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 26 નવેમ્બર 1949ના રોજ શું થયું હતું? આપણું બંધારણ આખું ઘડાઈને સંપૂર્ણ તૈયાર થયું. તો તેને કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યું? કાયદા દિવસ તરીકે મનાવવામાં આવે છે. તો આટલી વસ્તુમાં તમને વિદ્યાર્થી મિત્રો ક્લિયર થઈ ગઈ હશે. ચલો હવે વધુ જોઈએ બંધારણ વિશેની માહિતીમાં. તો વિદ્યાર્થી મિત્રો આગળ શું થયું કે 26 નવેમ્બર 1949ના રોજ સ્વીકાર્યો અને બંધારણનો સ્વીકાર થયો. શું થયું? 26 નવેમ્બરના દિવસે 26 નવેમ્બર 1949ના રોજ બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો. શું કરવામાં આવ્યું? ખાલી સ્વીકાર કરવામાં આવ્યો. જ્યારે સંપૂર્ણ બંધારણના 26 જાન્યુઆરી 1950ના રોજ અમલી બન્યું અથવા તો લાગુ થયું. વિદ્યાર્થી મિત્રો આ ખાસ તમારે યાદ રાખવાનું છે. અમલી અને લાગુ સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? 26 નવેમ્બર 1949ના રોજ સ્વીકાર કરવામાં આવ્યો અને જ્યારે લાગુ અને અમલ પૂછાય તો ક્યારે થયું? 26 જાન્યુઆરી 1949ના રોજ લાગુ અથવા અમલી બન્યો. ચલો પછી જોઈએ તો પરંતુ 26/11/49થી અમુક પ્રકારના અનુચ્છેદોનો અમલ થયેલ છે. પછી જેમાં નાગરિકતા, સંસદ, ચૂંટણી, કામચલાઉ સરકારની જોગવાઈ, કટોકટીની જોગવાઈ વગેરે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ આગળ શું થયું વિદ્યાર્થી મિત્રો કે બંધારણ સભાએ BR આંબેડકર એટલે કે ડૉક્ટર ભીમરાવ આંબેડકરને કાયદા મંત્રી તરીકે બનાવવામાં આવ્યા. ડૉક્ટર આંબેડકરને બંધારણના પિતાનું બિરુદ મળ્યું છે. શું છે? બંધારણ સભાએ BM એટલે કે બાબા સાહેબ આંબેડકરને શું ભારતના કાયદા મંત્રી બનાવવામાં આવ્યા, જેમાં ડૉક્ટર આંબેડકરને બંધારણના પિતાનું બિરુદ મળ્યું. પછી શું થયું વિદ્યાર્થી મિત્રો? ડૉક્ટર આંબેડકરના પશ્ચિમ બંગાળના પ્રાંતમાંથી ચૂંટાઈ આવ્યા. શું થયું? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પશ્ચિમ બંગાળના પ્રાંતોમાંથી ચૂંટાઈ આવ્યા. ચલો પછી શું થયું કે બંધારણ સભા દ્વારા આપણું ચિહ્ન, બંધારણ સભા દ્વારા કયું ચિહ્નને આપણે સ્વીકારવામાં આવ્યું છે? હાથી. બંધારણ સભા દ્વારા સાપ એટલે કે મોહર જે આપણે ચિહ્ન કહે છે, તો ચિહ્નમાં શું છે? હાથીને સ્વીકારવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો આ સ્લાઇડને આપણે ફરી જોઈ લઈએ તો 26 નવેમ્બર 1949ના રોજ શું કરવામાં આવ્યું? આપણું બંધારણ સ્વીકાર કરવામાં આવ્યું. પછી શું થયું કે જ્યારે સંપૂર્ણ બંધારણના 26 જાન્યુઆરી 1950ના રોજ અમલી બન્યું અથવા તો લાગુ થયું. પરંતુ શું થયું કે 26/11 એટલે કે 26 નવેમ્બર 1949થી અમુક પ્રકારના અનુચ્છેદોનો જ અમલ થયો, જેમાં નાગરિકતા છે, સંસદ છે, ચૂંટણી છે, કામચલાઉ સરકારની જોગવાઈ, કટોકટી વગેરે હતી. ચલો પછી બીજું શું થયું કે બંધારણ સભાએ આંબેડકરને શું કરવામાં? ભારતના કાયદા મંત્રી બનાવવામાં આવ્યા.
પછી શું થયું, ડૉક્ટર આંબેડકરને ભારતનું બંધારણનું બિરુદ, ભારતના બંધારણનું પિતાનું બિરુદ મળ્યું છે. પછી શું થયું, ડૉક્ટર આંબેડકર પશ્ચિમ બંગાળના પ્રાંતમાંથી ચૂંટાઈ આવ્યા. ત્રીજું શું થયું કે બંધારણ સભા દ્વારા આપણું ચિહ્ન તરીકે હાથીને સ્વીકારવામાં આવ્યું છે. કોને સ્વીકારવામાં આવ્યું? ચિહ્ન તરીકે શું હતું? બંધારણ સભાનું હાથીને સ્વીકારવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમારો ક્લિયર હશે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આખું બંધારણ ઘડાઈ ગયું. તો હવે આ બંધારણ ઘડવા માટે શું સ્વીકારવામાં આવ્યું, શું માથાકૂટ કરવામાં આવી છે તેનો આપણે અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો 22 જેટલી સમિતિની રચના કરવામાં આવી. આપણા બંધારણ ઘડવા માટે શું કરવામાં આવ્યું તેને આપણે અભ્યાસ કરીએ. તો 22 જેટલી સમિતિની રચના કરવામાં આવી. 166 બેઠકો બોલાવી અને 266 દિવસ ચાલી. 166 બેઠક બોલાવાઈ અને 266 દિવસ ચાલી. પછી શું થયું વિદ્યાર્થી મિત્રો, 520 પાનાનું દુનિયાનું સૌથી લાંબુ અને સ્પષ્ટ બંધારણ તૈયાર કરવામાં આવ્યું. 22 જેટલી સમિતિની રચના કરવામાં આવી. 166 બેઠક બોલાવવામાં આવી જે 266 દિવસ ચાલી. 166 બેઠક બોલાવવામાં આવી, 266 દિવસ ચાલે, જેમાં 520 પાનાનું દુનિયાનું સૌથી લાંબુ અને સ્પષ્ટ બંધારણ તૈયાર કરવામાં આવ્યું. પછી બંધારણને ઘડાતા કેટલો સમય લાગ્યો વિદ્યાર્થી મિત્રો? બંધારણે 2 વર્ષ 11 મહિના 18 દિવસમાં કુલ 11 સત્રો યોજાયા. બંધારણ ઘડવા માટે કુલ કેટલો સમય લાગ્યો? બંધારણ 2 વર્ષ 11 મહિના 18 દિવસ અને કુલ 11 સત્રોમાં આખું બંધારણ ઘડાઈને તૈયાર થયું. હવે આગળ શું થયું વિદ્યાર્થી મિત્રો કે કુલ 60 દેશોના બંધારણને તપાસી 10 દેશોના બંધારણમાંથી વિવિધ જોગવાઈઓ અપનાવવામાં આવી. શું કરવામાં આવ્યું આગળ વિદ્યાર્થી મિત્રો કે કુલ 60 દેશોને અલગ 60 દેશોનું બંધારણને તપાસ કરવામાં આવી અને 10 દેશોના બંધારણમાંથી વિવિધ જોગવાઈઓ લેવામાં આવી. ચલો પછી આગળ શું થયું વિદ્યાર્થી મિત્રો, ખરડા સમિતિ દ્વારા તૈયાર કરેલા ખરડા પર 141 દિવસ વિચાર વિમર્શ કરવામાં આવ્યો. ખરડા સમિતિ દ્વારા શું કરવામાં આવ્યું કે ખરડા સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલો ખરડા એટલે કે કાયદા પર 141 દિવસ વિચાર વિમર્શ કરવામાં આવ્યો. પછી કુલ 64 લાખનો ખર્ચ કરવામાં આવ્યો. કુલ કેટલા? 64 લાખનો ખર્ચ કરી અંતે બંધારણ તૈયાર થયું. ચલો બંધારણ તૈયાર થઈ ગયું. હવે બંધારણ અમલમાં આવ્યું ત્યારે આપણા બંધારણ જ્યારે અમલમાં આવ્યું 26 જાન્યુઆરી 1950માં ત્યારે શું હતું કે બંધારણ અમલમાં આવ્યું ત્યારે 395 અનુચ્છેદ હતા, 8 અનુસૂચિ હતી અને 22 જેટલા ભાગો હતા. શું હતું? બંધારણ અમલમાં આવ્યું ત્યારે 350 અનુચ્છેદ, 8 અનુસૂચિ અને 22 જેટલા ભાગ હતા. ચલો પછી શું હતું? હાલમાં એટલે કે તે સમયે એટલું હતું. હાલમાં શું છે? 444 પ્લસ એટલે કે ટોટલ 468 અનુચ્છેદ, 12 અનુસૂચિ અને 25 જેટલા ભાગ જોવા મળે છે. હાલના બંધારણમાં શું છે? 444 પ્લસ એટલે કે 468 અનુચ્છેદ, 12 અનુસૂચિ અને 25 જેટલા ભાગો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમને ક્લિયર થઈ ગયું હશે. હવે આપણે આગળ અભ્યાસ કરીએ. બંધારણની વિશેષતા જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો બંધારણના મુખ્ય પાના પર ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન, 4 સિંહોનો હાથીની આકૃતિ અને આપણા દેશનું વાસ્તવિક નામ શું લખવામાં આવ્યું છે? રિપબ્લિક ઓફ ઇન્ડિયા લખાયેલું છે. શું છે વિદ્યાર્થી મિત્રો? બંધારણના મુખ્ય પાના પર એટલે કે મેઇન પાના પર ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન અને 4 સિંહોની આકૃતિ. બંધારણના મુખ્ય પાના પર ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન, 4 સિંહોની આકૃતિ અને આપણા દેશનું વાસ્તવિક નામ એટલે કે રિયલ નામ રિપબ્લિક ઓફ ઇન્ડિયા લખાયેલું છે. ચલો પછી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો બંધારણના મહત્વના મુદ્દા એટલે કે 2/3 એટલે 66% જેટલા જે મુદ્દાઓ છે તે ક્યાંથી લેવામાં આવ્યા છે? 1935ના ધારામાંથી એટલે કે ભારત પરિષદ અધિનિયમ 1935માંથી સ્વીકારવામાં આવ્યા છે. એ આપણો જે 1935નો જે અધિનિયમ હતો તે ખૂબ લાંબો અને ખૂબ મહત્વનો કાયદો હતો. તો તેમાંથી આપણને મોટાભાગના મુદ્દાઓ છે તે ત્યાંથી સ્વીકારવામાં આવ્યા છે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈએ કે 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ ઘડતરનું કાર્ય પૂરું થયું. એટલે કે આમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ ઘડતરનું કાર્ય પૂરું થયું.
સ્વીકાર કરવામાં આવ્યો પૂછાય તો 26 નવેમ્બર 1949ના રોજ જ્યારે બંધારણનું કામ પૂરું થયું. અને લાગુ ક્યારે થયું, લાગુ અથવા તો અમલ પૂછાય તો 26 જાન્યુઆરી 1950માં શું કરવામાં આવ્યું, અમલ થયું અથવા તો લાગુ કરવામાં આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો આ બે વસ્તુમાં તમારું કન્ફ્યુઝ થવાની જરૂર નથી. સ્વીકાર કરવામાં પૂછાય તો 26 નવેમ્બર 1949, લાગુ અથવા તો અમલ તો 26 જાન્યુઆરી 1950માં. ચલો હવે વધુ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો બંધારણની પ્રસ્તાવનાનું લેખન કોણે કર્યું, બંધારણની પ્રસ્તાવનાનું લેખન કોણે કર્યું છે કે બંધારણ શું છે, બંધારણ કોને કહેવાય છે, તેને શું કહેવાય, પ્રસ્તાવના કહેવાય. તો બંધારણની પ્રસ્તાવનાનું લેખન પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ કર્યું છે. વિદ્યાર્થી મિત્રો ખાસ પૂછાઈ શકે છે પ્રશ્ન કે બંધારણની પ્રસ્તાવનાનું લેખન કોણે કર્યું છે, પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ કર્યું છે. ચલો અને તેની ડિઝાઇન કોણે તૈયાર કરી છે કે જેની ડિઝાઇન રામ મનોહર સિન્હાના હસ્તકે તૈયાર કરવામાં આવી છે. બંધારણની પ્રસ્તાવના પૂછાય તો પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ તૈયાર કર્યું છે અને ડિઝાઇન પૂછે તો રામ મનોહર સિન્હાના હસ્તકે તૈયાર કરવામાં આવી છે. ચલો પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ તો મૂળ બંધારણની હિન્દી આવૃત્તિ એટલે કે હિન્દી ભાષામાં લેખન વસંત કૃષ્ણ વેદે કર્યું છે, જ્યારે મૂળ અંગ્રેજી આવૃત્તિનું લેખન પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમારું ક્લિયર થયું હશે. ફરી જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો કે બંધારણની પ્રસ્તાવના કોણે લખી છે. બંધારણની પ્રસ્તાવના પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ લખી છે, જ્યારે એમની બંધારણની ડિઝાઇન કોણે તૈયાર કરી છે, રામ મનોહર સિન્હાના હસ્તકે તૈયાર કરવામાં આવી છે. બીજું જોઈએ તો બંધારણની હિન્દી આવૃત્તિનું લેખન કોણે કર્યું છે, વસંત કૃષ્ણ વેદે કર્યું છે, જ્યારે મૂળ અંગ્રેજીની આવૃત્તિનું લેખન પ્રેમ બિહારી એટલે કે જેમણે પ્રસ્તાવના લખી છે તે જ પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમારું ક્લિયર થયું હશે અને તમને ખૂબ સરસ રીતે ખ્યાલ પણ આવતો હશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણા જે અલગ અલગ દિવસો ઉજવાય છે તો ઉજવાયા છે અને તેની આપણે ચર્ચા કરી લઈએ. તો પ્રથમ બેઠક આપણી કઈ હતી, 9 ડિસેમ્બર 1946. તો તેને કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો, તો ઝંડા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. ચલો પછી 22 જુલાઈ 1947 ઝંડા અંગીકાર દિવસ, જે દિવસે આપણો રાષ્ટ્રધ્વજનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. પછી 26 નવેમ્બર 1949ના દિવસે કાયદા દિવસ જે મનાવાય છે. પછી 26 જાન્યુઆરી 1949 જે દિવસે આપણે ગણતંત્ર, જેને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. ચલો હવે જોઈએ તો 26 જાન્યુઆરી 1930ના રોજ પહેલીવાર સ્વતંત્ર સ્વરાજ તરીકે ઉજવાયો હતો. એટલે કે વિદ્યાર્થી મિત્રો જો આપણું બંધારણ છે એ આપણું 26 નવેમ્બર 1949માં તો તૈયાર થઈ ગયું, પણ એ લાગુ કેમ ના કર્યું, તો મેન કારણ એ હતું કે પ્રથમ વખત આપણું સ્વતંત્ર સ્વરાજ તરીકે 26 જાન્યુઆરી 1930ના દિવસે આપણે પહેલીવાર શું કરવામાં આવ્યું હતું, સ્વતંત્ર સ્વરાજ તરીકે ઉજવવામાં આવ્યો હતો. તેને ધ્યાનમાં લઈને આપણું બંધારણ તે જ દિવસે લાગુ કરવામાં આવ્યું. એટલે કે 26 જાન્યુઆરી થોડા દિવસો, હવે 26 નવેમ્બર હતું વિદ્યાર્થી મિત્રો. જો તમને સમજાવું તો 26 નવેમ્બર એટલે 11મો મહિનો છે વિદ્યાર્થી મિત્રો. 26 નવેમ્બર એટલે કે નવેમ્બર એટલે 11મો મહિનો છે. તો હવે આપણે 11મો મહિનો 26 એટલે કે એ તો પતવાનો છે. હવે બીજો ડિસેમ્બર મહિનો આવે ને પછી જાન્યુઆરી, એટલે કે આખું ફરી આ સ્વતંત્ર દિવસ આવે, સ્વતંત્ર સ્વરાજ તરીકે ઉજવેલો દિવસ ફરી આવે અને તે જ દિવસે આપણું બંધારણ લાગુ પડે એવી આપણી ઈચ્છા હતી. તેથી જ શું થયું કે 26 જાન્યુઆરી 1949ના રોજ બંધારણને લાગુ અથવા તો અમલ કરવામાં આવ્યું. કેમ કે વિદ્યાર્થી મિત્રો 26 જાન્યુઆરી 1930ના રોજ પહેલીવાર સ્વતંત્ર સ્વરાજ તરીકે આપણા આ દિવસને ઉજવવામાં આવ્યો હતો. તો તે જ દિવસે આપણું બંધારણ પણ લાગુ કરવામાં આવ્યું. ચલો તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમને ક્લિયર થઈ ગયું છે. 9 ડિસેમ્બર 1947ના રોજ ઝંડા દિવસ તરીકે ઉજવાયો. 22 જુલાઈ 1947 ઝંડા અંગીકાર દિવસ. ચલો પછી ઝંડા અંગીકાર દિવસ એટલે કે ધ્વજ આપણો સ્વીકાર કરવામાં આવ્યો તે દિવસ. પછી 26 નવેમ્બર 1949 કાયદા દિવસ. 26 જાન્યુઆરી 1949 ગણતંત્ર અથવા પ્રજાસત્તાક દિવસ ઉજવાય છે. 26 જાન્યુઆરી 1930ના રોજ શું હતું કે પહેલીવાર સ્વતંત્ર સ્વરાજ તરીકે ઉજવવામાં આવ્યો હતો.
ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણું આખું બંધારણ ઘડાઈ ગયું. હવે શું થયું વિદ્યાર્થી મિત્રો કે આપણે એ જોઈએ કે આપણા જે અલગ અલગ 10 દેશોમાંથી આપણું જે બંધારણની અલગ અલગ જોગવાઈ લેવામાં આવી છે તો કયા દેશમાંથી શું લેવામાં આવ્યું છે તેનો આપણે અભ્યાસ કરીએ. તો ભારતના બંધારણમાં કયા દેશોમાંથી કઈ બંધારણની જોગવાઈ લેવામાં આવી છે તો તેનો અભ્યાસ કરીએ. તો પહેલા જોઈએ સંસદનો ખ્યાલ. સંસદીય વિશેષ અધિકાર, કાયદો બનાવવાની રીત, એકલ નાગરિકતા. તો આ વસ્તુ ક્યાંથી લેવામાં આવી છે? બ્રિટન અમેરિકામાંથી. ક્યાંથી લેવામાં આવી છે? બ્રિટન અમેરિકામાંથી લેવામાં આવી છે. ચલો પછી જોઈએ આમુખનો ખ્યાલ. મૂળભૂત હક્કો, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ, પછી મહાભિયોગ પ્રક્રિયા, પછી સર્વોચ્ચ અદાલત, હાઈકોર્ટનો ખ્યાલ. તો આ બધી વસ્તુ ક્યાંથી લેવામાં આવી છે? અમેરિકામાંથી લેવામાં આવી છે. અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવી છે. પછી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આમુખની ભાષા, પછી સંવર્ચિત સૂચિ જે ક્યાંથી લેવામાં આવશે? ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી સ્વીકારવામાં આવી છે. પછી જોઈએ તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત જે આપણને મળ્યા છે કે આપણે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત. પછી રાષ્ટ્રપતિની ચૂંટણી તો એ ક્યાંથી આપણે કોના બંધારણમાંથી લીધી છે? આયર્લેન્ડના બંધારણમાંથી સ્વીકારવામાં આવી છે. પછી મૂળભૂત ફરજો ક્યાંથી સ્વીકારવામાં આવી છે? રશિયા. પછી કટોકટી, તો કટોકટી આપણે જર્મનીમાંથી, ક્યાંથી? જર્મનીમાંથી સ્વીકારવામાં આવી છે. ચલો પછી વિદ્યાર્થી મિત્રો આ સ્લાઇડને એકવાર આપણે ફરી જોઈ લઈએ કે એટલે આપણને યાદ રહે. ચલો તો સંસદનો ખ્યાલ, સંસદીય વિશેષ અધિકાર, કાયદો બનાવવાની રીત, એકલ નાગરિકતા. તો એ ક્યાંથી સ્વીકારવામાં આવી છે? બ્રિટન ઇંગ્લેન્ડમાંથી સ્વીકારવામાં આવી છે. પછી જોઈએ તો આમુખનો ખ્યાલ ક્યાંથી સ્વીકારવામાં આવ્યો છે? તો આમુખનો ખ્યાલ, પછી આમુખનો ખ્યાલ, મૂળભૂત હક્કો, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બનાવો એનો ખ્યાલ. પછી મહાભિયોગ પ્રક્રિયા એટલે કે રાષ્ટ્રપતિને દૂર કરવું હોય તો જે પ્રક્રિયા છે પદથી દૂર કરવો છે મહાભિયોગ પ્રક્રિયા. પછી સર્વોચ્ચ અદાલતનો ખ્યાલ અને હાઈકોર્ટનો ખ્યાલ એ ક્યાંથી લેવામાં આવ્યો છે? અમેરિકામાંથી લેવામાં આવેલો છે. ચલો પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો તો આમુખની ભાષા કેવી જોઈએ તે. પછી સંવય શું છે? તો એ ક્યાંથી સ્વીકારવામાં આવ્યું છે? ઓસ્ટ્રેલિયામાંથી સ્વીકારવામાં આવી છે. પછી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ આપણે આગળ ભણીશું વિદ્યાર્થી મિત્રો. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. પછી રાષ્ટ્રપતિની ચૂંટણી જે ક્યાંથી લેવામાં આવી છે? આયર્લેન્ડમાંથી લેવામાં આવી છે. પછી મૂળભૂત ફરજો, તો મૂળભૂત ફરજો ક્યાંથી લેવામાં આવી છે? મૂળભૂત ફરજો રશિયામાંથી લેવામાં આવી છે. કટોકટી જોઈએ તો કટોકટી જર્મનીમાંથી લેવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ તમારે યાદ રાખવાનું છે કેમ કે આમાંથી પ્રશ્નો બની શકે છે. ચલો હવે વધુ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો બીજી જોગવાઈ ક્યાંથી લેવામાં આવી છે તેનો અભ્યાસ કરીએ. તો ભારત સંઘનો બનેલો છે. ભારત એટલે કે એક આખા બધા રાજ્યોથી ભેગું મળીને બનેલો છે એનો ખ્યાલ. પછી રાજ્યપાલની નિમણૂક, કેન્દ્ર અને રાજ્યો વચ્ચે શક્તિનું વિભાજન. તો એ વસ્તુ ક્યાંથી લેવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો? એકવાર ફરી જોઈ લે વિદ્યાર્થી મિત્રો કે ભારત સંઘનો બનેલો છે એટલે કે બાજુ ભારત આખો આપણા અલગ અલગ દેશો મળીને રાજ્યો મળીને એક આખું ભેગું થયું છે. તો તે એક સંઘનો બનેલો છે એનો ખ્યાલ. પછી રાજ્યપાલની નિમણૂક, કેન્દ્ર અને રાજ્યો વચ્ચે શક્તિનું વિભાજન. તો એ ક્યાંથી સ્વીકારવામાં આવ્યું છે? કેનેડાના બંધારણમાંથી સ્વીકારવામાં આવેલું છે. ચલો બીજું જોઈએ તો બંધારણમાં સુધારા કરવા, રાજ્યસભાની ચૂંટણી એ ક્યાંથી સ્વીકારવામાં આવ્યું છે? દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી સ્વીકારવામાં આવ્યું છે કે બંધારણમાં સુધારા વધારા કરવા, રાજ્યસભાની ચૂંટણી કરવી. તો એ વસ્તુ ક્યાંથી લેવામાં આવે છે? દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી સ્વીકારવામાં આવ્યું છે. પછી જોઈએ તો પ્રજાસત્તાક એટલે કે વિદ્યાર્થી મિત્રો જે આખું આપણું દેશ સ્વતંત્ર થયું એટલે કે સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વતા, ગણતંત્ર. તો આ બધા આપણા પ્રજાસત્તાકમાંથી શબ્દો વપરાય છે. તો તે ક્યાંથી લેવામાં આવ્યું છે? ફ્રાન્સમાંથી લેવામાં આવેલો છે. ચલો પછી કાનૂન એટલે કે આપણું
કાનૂન છે તે ક્યાંથી લેવામાં આવ્યું છે? જાપાનમાંથી લેવામાં આવેલું છે કે આપણું જે રક્ષા કરે છે તે કાનૂન ક્યાંથી લેવામાં આવેલું છે? જાપાનમાંથી લેવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો હવે સુધી તમને ક્લિયર થઈ ગયું હશે. એકવાર આ સ્લાઇડને ફરી જોઈ લે કેમ કે આ વિદ્યાર્થી મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ભારત સંઘનો બનેલો છે. રાજ્યપાલની નિમણૂક, કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની શક્તિ વિભાજન ક્યાંથી લેવામાં આવે છે? કેનેડામાંથી લેવામાં આવે છે. પછી બંધારણ સુધારા વધારા કરવા રાજ્યસભાની ચૂંટણી ક્યાંથી લેવામાં આવે છે? દક્ષિણ આફ્રિકામાંથી લેવામાં આવે છે. પ્રજાસત્તાક એટલે કે સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વતા, ગણતંત્ર આ શબ્દો ક્યાંથી લેવામાં આવેલા છે? ફ્રાન્સમાંથી. ચલો પછી આ જોગવાઈ ક્યાંથી લેવામાં આવી છે? ફ્રાન્સમાંથી લેવામાં આવે છે. પછી કાનૂન એટલે કે જે આપણું આખું પોલીસ તંત્ર છે તે ક્યાંથી લેવામાં આવેલું છે? આખી સુરક્ષા છે તે જાપાનમાંથી સ્વીકારવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો અંત સુધી તમને ક્લિયર થઈ ગયું હશે. ચલો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણું બંધારણ જેમાં આપણી અલગ અલગ સમિતિઓ હતી, બંધારણ સભાની જે અલગ અલગ સમિતિઓ હતી તો તેના અધ્યક્ષ આપણે જોઈ લઈએ કે સમિતિના અધ્યક્ષ કોણ કોણ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો મુસદ્દા, પ્રારૂપ, ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. કોણ હતા? ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. મુસદ્દા, પ્રારૂપ, ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર ભીમરાવ આંબેડકર. પછી પ્રારૂપ, પછી શું હતું કે પ્રારૂપ સમીક્ષા સમિતિ, પ્રારૂપ સમીક્ષા સમિતિ. વિદ્યાર્થી મિત્રો પ્રારૂપ સમીક્ષા સમિતિના અધ્યક્ષ કોણ હતા? અલાદી કૃષ્ણસ્વામી અય્યર, અલાદી કૃષ્ણસ્વામી અય્યર. પછી સંઘ બંધારણીય સમિતિ, સંઘ બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ હતા? જવાહરલાલ નહેરુ. પછી પ્રાંતીય બંધારણ, મૂળભૂત અધિકારો, અલ્પસંખ્યક સમિતિ તો તેના અધ્યક્ષ કોણ હતા? સરદાર પટેલ. પછી જોઈએ સંઘ સમિતિ તો તેના અધ્યક્ષ કોણ હતા? પંડિત જવાહરલાલ નહેરુ. ચલો પછી રાષ્ટ્રધ્વજ સમિતિ તેના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પછી ઝંડા સમિતિ તો ઝંડા સમિતિ જેના અધ્યક્ષ કોણ હતા? જેબી કૃપલાની. તો આ પ્રશ્ન પૂછાય છે, આ બી પ્રશ્ન પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે આ નોંધ કરી લેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તમને બધી ડિટેલ્સમાં તમને આનો અભ્યાસ કરાવું છું. ખાસ તમારે આનો નોટ બનાવી લેજો અને વધુને વધુ આનું પુનરાવર્તન કરજો જેથી કરીને તમારું આખું ક્લિયર કટ થાય. પહેલો વિડીયો જોયો પછી આ બીજો વિડીયો જોજો, તમને આખું મસ્ત સમજાઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણું જે ભારત આઝાદ થયું પછી આઝાદ ભારતની પ્રથમ કેબિનેટ આપણી કેબિનેટ બની તો તેમાં કોણ શું હતું તેનો આપણે અભ્યાસ કરીએ. તો આઝાદ ભારતની પ્રથમ કેબિનેટ એટલે કે ત્યારે કોણ શું હતું તેનો હતો વડાપ્રધાન. તો વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ. પછી ગૃહ, માહિતી અને પ્રસારણ એટલે કે નાયબ વડાપ્રધાન કોણ હતા? સરદાર પટેલ હતા. ગૃહ, માહિતી અને પ્રસારણ સભાના એ કોણ હતા? સરદાર પટેલ, જેને આપણે નાયબ વડાપ્રધાન પણ કહીએ છીએ. પછી એ પદ નાબૂદ કરી દેવામાં આવ્યું. પછી શિક્ષણ માટે કોણ હતા? મૌલાના અબ્દુલ કલામ. મંત્રી કોણ હતા? મૌલાના અબ્દુલ કલામ આઝાદ હતા. પછી રક્ષા મંત્રી કોણ હતા? સરદાર બળદેવસિંહ. કોણ હતા? સરદાર બળદેવસિંહ. રક્ષા માટે કોણ હતા? સરદાર બળદેવસિંહ. પછી રેલવે મંત્રી કોણ હતા? જ્હોન મથાઈ. પછી નાણાં તો R.H. સન્મુખ શેટ્ટી. નાણામંત્રી કોણ હતા? R.H. સન્મુખ શેટ્ટી. ચલો પછી વાણિજ્યમાં તો C.H. ભાભા. વાણિજ્ય મંત્રી કોણ હતા? C.H. ભાભા. પછી ખેતી, કૃષિ માટે કૃષિ મંત્રી કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. કાયદા મંત્રી કોણ હતા? ડૉક્ટર આંબેડકર. પછી આયોગ મંત્રી એટલે કે આરોગ્ય મંત્રી રાજકુમારી અમૃત કૌર. કોણ હતા? આરોગ્ય મંત્રી રાજકુમારી અમૃત કૌર. પછી ઉદ્યોગ મંત્રી ડૉક્ટર શ્યામપ્રસાદ મુખર્જી. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે આઝાદ ભારતની પ્રથમ કેબિનેટ બેસાડી તેમાં કોણ શું હતું તેનો અભ્યાસ કર્યો. પછી સંચાર જોઈએ તો સંચાર મંત્રી કોણ હતા? રફી અહેમદ કડીવાઈ. પછી સ્ત્રી સભ્યો તો સ્ત્રી સભ્યોમાં કોણ કોણ હતા? સરોજિની નાયડુ અને વિજયા લક્ષ્મી. તો આ શું હતું વિદ્યાર્થી મિત્રો? આપણી આઝાદ ભારતની પ્રથમ કેબિનેટ. તો વિદ્યાર્થી મિત્રો આ પણ તમારે એકવાર વિદ્યાર્થી મિત્રો જોઈ લેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી આપણે રાખીએ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આના વિશેની નવી માહિતી લઈને પ્રગટ થશું. તો વિડીયો ગમ્યો તો આપણે વિડીયોને લાઈક કરી શકો છો. તમારા મિત્ર વર્તુળમાં તૈયારી કરતા હોય તો તેને શેર કરી શકો છો અને આપણને ઇન્સ્ટાગ્રામ પર અને
આપણે યુટ્યુબ પર અથવા તો આપણી ટેલિગ્રામ ચેનલ પર તમે ફોલો પણ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અને બીજું કે ચેનલને લાઈક ખાસ કરી લેવાની છે, શેર કરી લેવાનું છે અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેવાની છે, જેથી કરીને નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોવા માટે થેન્ક યુ. ફરી મળીશું બંધારણ ભાગ 3 લઈને આપણે આવશું, ભાગ 3માં, જેમાં આપણે નવી માહિતી લઈને આવીશું. આના પછીનું જે પણ છે તેનું આપણે લઈને આવશું. તો બંધારણ ભાગ 3 આવે ત્યાં સુધી તમે આ વિડીયો, પહેલો વિડીયો જોવો, બીજો વિડીયો જોવો અને એનું સારામાં સારું પુનરાવર્તન કરતા રહો, જેથી કરીને દરેક ભાગ તમને ક્લિયર અને કટ થઈ જાય.